ચાણસ્મામાં ભંગારના વાડામાં સૂતેલા 51 વર્ષીય આધેડની હત્યા. પોલીસે અલગ અલગ 4 ટીમ બનાવી હત્યારાને શોધવા ચક્રો ગતિમાન કર્યા. ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો. ચાણસ્મા શહેરની અંદર આવેલ તળાવ રોડ પરના બુડિયાવાસ પાસે આવેલ ભંગારના વાડામાં ગત શુક્રવારની રાત્રેથી સવાર સુધીના સમયગાળા દરમિયાન સૂતેલા 51 વર્ષીય આધેડને કોઈ અજાણ્યા શખ્સોએ બોથડ પદાર્થના ઘા મારી હત્યા કરી રફુ ચક્કર થઈ જતા વહેલી સવારે મૃતક આધેડના નાના ભાઈ આવતા વાડાનો દરવાજો નહીં ખોલતા મૃતકના ભાઈએ તેના મોબાઈલ ફોન પર કોલ કરતા ફોન પણ ન ઉપડતા મૃતકના ભાઈ દ્વારા લાકડા વડે ગેટનો દરવાજો ખોલી જોતા તેમના ભાઈ ખાટલામાં લોહી લુહાણ હાલતમાં પડ્યા હોય. તેમણે ચાણસ્મા પોલીસને જાણ કરતા ચાણસ્મા પીઆઈ SF ચાવડા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી મૃતકની લાશ ચાણસ્મા રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ચાણસ્મા પોલીસ સ્ટેશનથી મળતી માહિતી મુજબ ચાણસ્મા શહેરની અંદર ઇન્દિરાનગરમાં રહેતા પરમાર કમલેશભાઈ કાંતિભાઈ ઉંમર વર્ષ 51 વાળો પોતાના ભાઈના ચાણસ્મા તળાવ રોડ પર બુડિયાવાસ પાસે આવેલ ભંગાર લેવેચ માટે બનાવેલ વાડામાં શુક્રવારે રાત્રિ દરમિયાન સૂતા હતા. રાત્રિના અરસામાં કોઈ અજાણ્યા ઈસમો વાડાની અંદર પ્રવેશ કરી સૂઈ રહેલા કમલેશભાઈના માથામાં બોથડ પદાર્થ મારી મોતને ઘાટ ઉતારી નાસી ગયા હતા. ત્યારે વહેલી સવારે તેમના નાના ભાઈ મહેશભાઈ આવીને તેમને જગાડવાનો પ્રયાસ કરતા જાગતા તેમણે મૃતક આધેડના ફોન પર ફોન લગાવતા તેણે ફોન પણ ઉપાડ્યો ન હતો. ત્યારે મહેશભાઈ દ્વારા લાકડાના મદદથી મુખ્ય ગેટ ખોલતા તેમના ભાઈ કમલેશભાઈ લોહી લુહાણ હાલતમાં ખાટલામાં પડેલા હોય તેમણે ચાણસ્મા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી મૃતક આધેડના હત્યારાઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા. મૃતકના ભાઈએ શંકા વ્યક્ત કરતા પોલીસે તે દિશામાં તપાસ આરંભી. મૃતક આધેડના ભાઈ મહેશભાઈએ શંકા વ્યક્ત કરી હતી કે ગત રોજ હું મારા ભાઈને ટિફિન આપવા માટે ગયો ત્યારે મારા ભાઈ અને ચાણસ્મા ખાતે રહેતો અક્ષય ચીકુભાઈ વાઘરી અમારા વાડા નજીક ઊભો હતો. અમારા વાડામાં તેના કાકા નટુભાઈ વાઘરીની સાયકલ પડી હોવાથી તે સાયકલ અમને પૂછ્યા વગર લઈ જતો હોવાથી મેં તેમને સાયકલ મુકાવી દીધી હતી, જેથી તેમની શંકાના આધારે પણ ચાણસ્મા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે. હત્યારાઓને શોધવા અલગ અલગ 4 ટીમ બનાવી છે. ડીવાયએસપી આ ઘટના અંગે રાધનપુર ડીવાયએસપી DD ચૌધરીએ જણાવ્યું હતું કે રાત્રિના અરસામાં આધેડની થયેલી હત્યાની ઘટનામાં પોલીસની અલગ અલગ 4 ટીમ બનાવી છે, જે તમામ પાસાઓની તપાસ કરી રહી. પ્રવીણભાઈ સથવારા, પાટણ એક્સપ્રેસ, ચાણસ્મા. પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે આજરોજ એક મર્ડરનો ગુનો નોંધાયો છે, જેમાં હકીકત એવી છે કે ગઈકાલે રાત્રે 8 વાગ્યાથી લઈને આજરોજ સવારના 8:30 વાગ્યા સુધીમાં ચાણસ્મા ગામ તળાવ છે ત્યાં બુડિયાવાસ પાસે એક ભંગારનો વાડો છે, જે વાડામાં કમલેશભાઈ કાંતિભાઈ નામના ઈસમ ત્યાં રોજ રાતે સૂતા હતા. એમના વાડામાં અજાણ્યા ઈસમોએ વાડામાં ચોરી કરવાના ઈરાદે જઈ અને એમના માથાના ભાગે બોથડ હથિયારથી ગંભીર પ્રકારની ઈજા કરી મોત નિપજાવેલ છે અને એ રીતે એક મર્ડરનો ગુનો નોંધાયો છે. અમે અલગ અલગ ટીમો પાડી અને આરોપીની શોધખોળ ચાલુ છે. હાલમાં FSL અધિકારી સાથે ગુનાની જગ્યાનું બધા જે સાયન્ટિફિક પુરાવા પણ લેવામાં આવી રહ્યા છે અને હાલમાં સમગ્ર બાબતની તપાસ ઊંડાણપૂર્વક ચાલુ છે.